નમસ્કાર, એફકે લાઈવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. ઘોઘા માંગથી ગેરરીતે રેશનના અનાજનો જથ્થો હેરફેર કરતા માફિયા. આજરોજ તારીખ 1 ઓગસ્ટ 24ના વહેલી સવારે 4 વાગ્યા કલાકે મળતી માહિતી અનુસાર એક અશોકલેન ગાડી નંબર G06X8937 માં ગેરરીતે રેશનનો 500 કિલોની આસપાસનો જથ્થો કોળિયાક ગામે મુરાદ નામનો ઈસમ આ જથ્થો ઘોઘા વરકુવાડામાં રહેતા યાસીનભાઈના ઘરેથી લાવવામાં આવ્યો છે. તેની કબૂલાત કરવામાં આવી છે. તો આ રેશનનો જથ્થો વહેલી સવારે ક્યાં લઈ જવામાં આવ્યો છે? શું આ રેશનનો જથ્થો હેરફેર કરવામાં આ માફિયાઓને કોઈનો ડર નથી લાગતો? શું આ માફિયાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી કે બધું રામ ભરોસે ચાલશે? શું આ કોઈ અધિકારીઓને દેખાતું નથી? શું આ ગરીબોને મળવાનું અનાજ જાદુ મંતર કરીને ક્યાં ગાયબ કરી દેવામાં આવે છે? ચાલો હવે જોઈએ શું આ માફિયાઓ સામે પગલાં લેવામાં આવે છે. રિપોર્ટર મહેબૂબ રફાઈ, એફકે લાઈવ ન્યૂઝ, ઘોઘા. મુરાદ, ક્યાંથી આવો છો? કોળિયાકથી આવો તો આ ઘઉં ચોખાનો જથ્થો ક્યાંથી લાવ્યા? યાસીનભાઈ ઘરે. કોણ યાસીનભાઈ? આખું નામ નથી આવડતું. કેટલા કિલો ઘઉં ચોખા છે? 400 કિલો ચોખા, 100 કિલો ઘઉં. આનો કોઈ તમારી પાસે આધાર છે? સર આધાર નથી. ક્યાં ઘઉં ચોખા છે? રેશનના છે? શેના છે? એ તો જે લેતા હોય આપણે નથી ખબર શેના લેતા હોય. આનો કોઈ બિલ